દ્વારકાના ખંભાળિયામાં પેટ્રોલ પંપો પર ખેડૂતોની કિલોમીટર લાંબી કતારો જોવા મળી છે। તંત્રના આશ્વાસન છતાં પણ લોકોમાં અત્યારે ચિંતાનો માહોલ યથાવત છે। ખેતીના પુરાવા માટે 7-12ની સાથે ખેડૂતો ડીઝલ લેવા માટે પણ પહોંચી રહ્યા છે। ઉનાળુ પાકને પિયતનો સમય હોવાથી ડીઝલની માંગમાં વધારો થયો છે, તો બીજી તરફ પોલીસે ડીઝલ બેરલમાં ભરવાની ના પાડતા ખેડૂતો પરેશાન થઈ ગયા હતા। હાલ મિડલ ઈસ્ટના તણાવ વચ્ચે જ્યારે યુદ્ધનો માહોલ છે ત્યારે સમગ્ર ભારતમાં જ્યારે પેટ્રોલ ડીઝલની અછતની જે અફવાઓ ફેલાઈ રહી છે તે વચ્ચે સમગ્ર ગુજરાતમાં અને ભારતમાં સરકાર દ્વારા પેટ્રોલ ડીઝલ છે જે પૂરતો સ્ટોક છે તેવું જાહેર કરવામાં આવ્યું છે। અને હાલ છે ગાંધીનગર નાગરિક પુરવઠા દ્વારા એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે। ખેડૂતો માટે 200 લીટર ડીઝલ છે તે કોઈ પણ પેક પાત્રમાં ભરી આપવાનું અને જે ખેડૂત છે તેની ખરાઈ કરીને ડીલરે 200 લીટર સુધીનું ડીઝલ ભરી આપવું એવી એક પરિપત્ર પણ બહાર પાડ્યો છે। છતાં પણ દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં આજ રોજ જ્યારે ખેડૂતો સાંજે 7-8 વાગ્યાના લાઇનમાં ઉભા હતા ત્યારે 12 વાગે પોલીસે આવી અને આ જે પંપમાં ડીઝલનું વિતરણ છે જે બેરલમાં ભરવાની મનાઈ કરી અને ખેડૂતોને અહીંથી હાંકી કાઢ્યા છે। હાલ આપણી સાથે ઘણા ખેડૂતો જોડાયેલ છે, શું વાત કરશું? જી ભાઈ, ક્યાંથી આવો તમે? શું કાલાવડથી આવી છે? સીમાણી કાલાવડથી। અને ડીઝલ ભરવા આવ્યા હતા તો શું થયું આજે? તો અમે ડીઝલ ભરવા અહીંયા 6 વાગ્યાના બેઠા હતા તો પોલીસ વાળા આવીને કીધું કે અટાણ બધા નીકળી જાવ કે ટાંકી ભરાશે નહીં કે તમે બધા અત્યારે નીકળી જાવ કે ખાલી કે ટાંકીમાં ભરે તમે વાહન લઈ આવો। તો અમે 35 કિલોમીટર અહીંયા વાહન લઈ આવી અને પછી ભરીને પછી તમે એક જ આવી તો અમે વાહન અહીંયા લઈ આવી ભરવા 35 કિલોમીટર અહીંયા તો અમે અડધું ડીઝલ તમારું એમાં આવી જાય પાછું। જી, બીજા એક ખેડૂત આપણી સાથે જોડાય છે તેની સાથે વાત કરશું। ક્યાંથી આવો છો, શું પ્રશ્ન છે તમારો? અહીંયા ભટગામથી આવી છે અમે અને ડીઝલ માટે આવ્યા હતા પણ ડીઝલ માટે લઈને સાંજના 6 વાગ્યાના ઉભા હતા। અત્યારે વાર પોલીસ આવીને ડીઝલ બંધ કરાવી પેક ડ્રમમાં ડીઝલ દેવામાં આવશે નહીં કે ટાંકી ટ્રેક્ટર લઈને આવો અને ટ્રેક્ટરમાં ભરાવી જાઓ। ખેડૂતોને ટ્રેક્ટર લઈને આવવાનું, ટ્રેક્ટરમાં ભરાવીને જવાનું, ડ્રમમાં નથી આપતા।